ડભોઈ નગરમાં નગરપાલિકાની કામગીરી ફરી એકવાર વિવાદોના બમણમાં ફસાઈ છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વિગત એવી છે કે શહેરમાં જે રોડ માંડ 1 મહિના પહેલા જ લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, તેને અત્યારે ફરીથી ખોદી નાખવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના આયોજન વગર કામગીરી કરવામાં આવી રહી છે. પહેલા ઉતાવળે રોડ બનાવી દેવામાં આવ્યો અને હવે ડ્રેનેજ તેમજ પાણીની પાઇપલાઇન નાખવાને બહાને તૈયાર રોડ પર જેસીબી ફેરવી તેને તોડી પાડવામાં આવી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને ડભોઈની જનતામાં એક જ ચર્ચા જાગી છે કે જો ડ્રેનેજ કે પાણીની સમસ્યા પહેલેથી જ હતી તો પછી કરોડોના ખર્ચે નવો રોડ બનાવવાની ઉતાવળ શા માટે કરવામાં આવી? શું આ માત્ર સરકારી ગ્રાન્ટ ઠેકાણે પાડવાનો ખેલ છે? આ ઘટનાએ નગરપાલિકાના સત્તાધીશો અને એન્જિનિયરોની કાર્યપ્રણાલી સામે મસમોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું આમાં કોન્ટ્રાક્ટરની કોઈ મોટી બેદરકારી છે કે પછી જવાબદાર અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે? જનપ્રતિનિધિઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે લોકોના પ્રતિનિધિ તરીકે તેમને કામ શરૂ થતા પહેલા યોગ્ય સંકલન કેમ ન સાધ્યું? વારંવાર રોડ ખોદવાના કારણે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધૂળની ડમરીઓ અને ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. જનતાના પરસેવાની કમાણીના પૈસાનો આ રીતે વેડફાટ થતા હવે ડભોઈની જનતા ખુલ્લેઆમ સવાલ પૂછી રહી છે કે આ આર્થિક નુકસાન અને જનતાની હાલાકી માટે જવાબદાર કોણ? શું તંત્ર આ બેદરકારી સામે કોઈ કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ ભીનું સંકેલી લેવામાં આવશે? તે હવે જોવું રહ્યું. અમે ગાંધી શેરીમાં રહીએ છીએ અને આ રોડ બનાવવાનો હતો તે વખતે ગટરોનો પ્રશ્ન હતો, તો ગટરોનો પ્રશ્ન કીધો તો પણ એ લોકોએ કશું કર્યું નથી અને રોડ બનાવ્યો અને અમે કીધું તો અત્યારે ફરી તોડાયો અને આ તોડીને જતા રહ્યા છે. સરખું કર્યું છે નહીં અને મારા પગથિયા પણ તૂટી ગયા છે. પગથિયા બી કોઈના ગાંધી શેરીમાં કરવા આવ્યા નથી. કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારી જવાબદારી નહીં, આ મારામાં નથી આવતું, આ નગરપાલિકામાં આવે છે. તો હવે નગરપાલિકામાં અમે કોને કહેવા જઈએ? એમ કહીએ, ફોન કરીએ તો પણ એ કોન્ટ્રાક્ટર આવતો છે નથી. ગટરની પરિસ્થિતિ તે વખતે તો એમ સારી જ હતી, એમ કમ્પ્લીટ જ હતી, પણ જ્યારે કે રોડ કર્યો ત્યારથી જ આ ગટરો અમારી બ્લોકઅપ થઈ ગઈ છે, એટલે પાણી જતું જ નથી. તો અમે એમને કીધું કે પાણી જતું નહીં ભાઈ, તો અમારે હવે કરવું શું? ચાલુ કામે મેં કીધું હતું તો બી એવું કીધું કે ના બેન કરાવીશું, ફોન કરીએ, કોન્ટ્રાક્ટર આવતો જ નહીં, પછી કોને પકડવા જવાનું? એને 2-3 વાર ફોન કર્યા, મેં કર્યો, અમારા બેને કર્યો, પણ એ આવતો જ નતો કોન્ટ્રાક્ટર. મજૂરોને કહીએ પણ મજૂરો કોઈ માનવા જ તૈયાર નહીં, કશું કોઈ જોવા આવ્યું નથી. રોડ બન્યો પણ કોઈ જોવા આવ્યું નથી અને એમાં પણ 4 ઇંચનો જ માલ વાપર્યો છે. 8 ઇંચનો વાપરવો જોઈએ તો 4 જ ઇંચનો માલ વાપર્યો છે. રોડ આ ચોમાસામાં ગાડીઓ આતે જશે, રોડ તો જેવો હતો એવો થઈ જવાનો છે. ખાલી ચૂંટણી હતી એટલા માટે આ લોકોએ રોડ કર્યો, બાકી કરવાના હતા નહીં. કોઈ ભરવા નથી આવતા. ચૂંટણી આવે તો બધા આવે છે, બાકી કોઈ આવતું છે નહીં.